એ દિવસ, એ ક્ષણ અને એ સમયને આપણે સૌ સાક્ષી બનીશું એનું આપણને સૌને ગૌરવ છે. એ દિવસ એટલે કે 22મી જાન્યુઆરી. દર્શક મિત્રો, કાગડોળે રાહ જોવામાં આવી રહી છે 22મી જાન્યુઆરી. કારણ અયોધ્યા ખાતે જ ભગવાન રામલલ્લાની જે જન્મભૂમિ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. દિવાળી જેવો માહોલ હશે, ન કેવળ એક ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં જ્યારે આ એક દિવાળી જેવો માહોલ ઊભો થશે ત્યારે સૌ લોકો એ ક્ષણના આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વડોદરા શહેરમાં અક્ષત કળશ યાત્રા, જે અયોધ્યાથી અક્ષત કળશ યાત્રા આવી છે ત્યારે કિસનવાડી પ્રખર દ્વારા જ તેઓનું ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને આ કળશ યાત્રા પણ કાઢવામાં આવી છે. કિસનવાડી પ્રખંડ દ્વારા જ જ્યારે આ કળશ યાત્રા કાઢવામાં આવી હોય ત્યારે સૌ ભાવિ ભક્તો જોડાયા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર પુનઃ પ્રતિષ્ઠા આનંદોત્સવ સમિતિ દ્વારા જ આયોજિત શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યાથી આવેલા અક્ષત કળશ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. સરદારનગર કિસનવાડી પ્રખંડ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું, જેમાં 496 વર્ષના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ પોતાની જન્મભૂમિ અયોધ્યા ખાતે સ્થાપિત થવા જઈ રહ્યા છે. સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ખૂણે ખૂણે અક્ષત કળશ શોભાયાત્રાઓ નીકળી રહી છે. તેના ભાગરૂપે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે આ એક સમિતિ છે, તેના દ્વારા જ સરદારનગર કિશનવાડી પ્રખંડ દ્વારા જ શોભાયાત્રા કાઢવામાં આવી છે. શોભાયાત્રા 144 ક્વાર્ટર જેપી નગર સરદાર એસ્ટેટથી નીકળી કમલાનગર તળાવથી જાગતા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ છે. આ કાર્યક્રમમાં જ રાજીવજી કંબોજ, વડોદરા વિભાગના ઉપાધ્યક્ષ, સાથે જ કૌશિકભાઈ વરિયા, ધર્મજાગરણ વિભાગના સંયોજક વિષ્ણુભાઈ પ્રજાપતિ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર સંયોજક વિહિપ એટલે કે વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વડોદરા મહાનગરપાલિકા, સાથે જ શ્રી અજયભાઈ માલી, સરદારનગર સંયોજક વિજયભાઈ ભાવસાર, વિહિપના પ્રખંડ મંત્રી નરેશભાઈ માછી, વિહિપ પ્રખંડ અધ્યક્ષ ઉમેશભાઈ ટોમે, પ્રેયસભાઈ પટેલ, કેતનભાઈ સોની અને વિજયભાઈ પાટીલ, રવિભાઈ ભરવાડ, કેતનભાઈ વાલિયા સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા. અક્ષત કળશના દર્શનનો લાવો સૌએ લીધો હતો અને વિસ્તારના સર્વ હિન્દુ સનાતની ભાઈઓ મોટી સંખ્યામાં માતૃશક્તિ અને દુર્ગા વાહિનીની બહેનો સાથે જોડાયા હતા. સરદારનગર કિશનવાડી પ્રખંડ તેમજ જાગતા હનુમાન ખંડના દરેક કાર્યકર્તાઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કઈ જગ્યાએ? જય શ્રી રામ. કાર્યક્રમ એવો છે કે વર્ષો પછી જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર અયોધ્યા ખાતે નિર્માણ થઈ રહ્યું છે, એ કાર્યક્રમના ભાગરૂપે અયોધ્યા ખાતેથી પૂજા કરેલ અક્ષત એ આખા ભારત વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ જઈ રહ્યા છે. તેમાંથી દક્ષિણ પ્રાંતમાં ગુજરાતમાં પણ એ અક્ષત આવ્યા છે. ત્યાંથી વડોદરા મહાનગર થઈ અને અત્યારે સરદારનગર વડોદરાનો પૂર્વ વિભાગ કિશનવાડી પ્રખંડ ત્યાં અત્યારે અક્ષત આવ્યા છે. એનું પૂજન થયું. આ કાર્યક્રમ મંદિર આધારિત હોવાથી હવે અહીંથી યાત્રા સ્વરૂપે અક્ષત લઈ જવામાં આવશે. કળશ અને સરદાર એસ્ટેટ ખાતે હનુમાનજી ભગવાનનું મંદિર છે, ત્યાં પધરામણી થશે, ત્યાં પૂજન થશે. ત્યાર પછી કમલાનગર તળાવ ખાતે જાગતા હનુમાન મંદિર, એ મંદિર ખાતે કળશને લઈ જવામાં આવશે, ત્યાં એનું પૂજન થશે. ત્યાં રાખી અને શનિવારે સરદારનગરના 9 વસ્તી સહ 9 અલગ અલગ કળશ બની અને ત્યાંથી શનિવારે અક્ષતનું વિતરણ થશે. અને રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના તમામ કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાશે અને પ્રત્યેક હિન્દુ પરિવારને આ અક્ષતથી આમંત્રણ આપી અને 22 તારીખે જાન્યુઆરીએ જ્યારે ભવ્ય રામ મંદિરનું નિર્માણ પૂરું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો તે કાર્યક્રમ દરમિયાન એક દિવાળી જેવું વાતાવરણ આખા ભારત વર્ષમાં ઊભું થાય તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. શું નામ છે આપનું? કૌશિક વરિયા.